નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ટાટ માધ્યમિક પરીક્ષાની તારીખ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। તો મિત્રો, હમણાં જ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ માધ્યમિક મુખ્ય પરીક્ષાનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું નવું માળખું વિસ્તૃત રીતના જોવાના છે। મુખ્ય કસોટી વર્ણનાત્મક લેખિત પરીક્ષા માધ્યમિક વિભાગ પ્રશ્નપત્ર 1 અહીં ભાષા ક્ષમતા માટેનું આપણું પેપર છે। મિત્રો, ગુજરાતી ભાષામાં પરીક્ષા આપવા માંગતા હશે તેમને ગુજરાતી ભાષાનું પેપર આપવાનું રહેશે, જ્યારે જે મિત્રો અંગ્રેજી માધ્યમમાં ટાટની પરીક્ષા આપતા હશે તેમણે ભાષા માટે અંગ્રેજી ભાષાનું પેપર આપવાનું રહેશે। મિત્રો, અહીં પ્રશ્નપત્ર કુલ 100 ગુણનું રહેશે। પ્રશ્નપત્ર માટેનો સમય 150 મિનિટનો રહેશે। પ્રશ્નપત્ર 1 ગુજરાતી સજ્જતા કુલ 100 ગુણનું આ પેપર છે। મિત્રો, અહીં ક્રમ નંબર આપવામાં આવ્યો છે, અભ્યાસક્રમ અથવા તો પ્રશ્નનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને કેટલા ગુણના આ પ્રશ્નો પૂછવામાં આવશે તેની માહિતી આપવામાં આવી છે। તો તે માહિતી અહીં મેળવીએ આપણે। તો પ્રથમ ક્રમની અંદર જે પ્રશ્નો પૂછાવાના છે તે છે નિબંધના પ્રશ્નો પૂછાશે। આશરે 200 શબ્દોમાં આ નિબંધ લખવાનો રહેશે। અહીં વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમય પર આધારિત રહેશે। 3 પ્રશ્ન ગમે તે 2 પ્રશ્નો લખવાના રહેશે। તો મિત્રો, અહીં તમને કુલ 3 નિબંધના ટોપિક આપવામાં આવ્યા હશે, જેમાંથી તમારે 2 ગમે તે નિબંધ અહીં લખવાના રહેશે। 2 નિબંધોના 20 માર્ક્સનો પ્રથમ પ્રશ્ન અહીં પૂછવામાં આવશે। સેકન્ડ નંબરનો પ્રશ્ન છે સંક્ષેપીકરણ આપેલ ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરો। મિત્રો, અહીં કુલ 2 પ્રશ્નો પૂછવામાં આવશે અને પ્રત્યેકના 10 ગુણ રહેશે। આ બંને પ્રશ્નો અહીં ફરજિયાત છે। મિત્રો, અહીં તમને કોઈ પણ પ્રકારનો ઓપ્શનલ ત્રીજો પ્રશ્ન આપવામાં આવશે નહીં, એટલે કે સંક્ષેપીકરણની અંદર તમારા કુલ 2 પ્રશ્નો હશે અને તે 2 પ્રશ્નો તમારે અહીં લખવાના રહેશે, જેના કુલ 20 માર્ક્સ રહેશે, એટલે કે એક પ્રશ્ન 10 માર્ક્સનો રહેશે। પ્રશ્ન નંબર 3 છે પત્ર લેખન। આશરે 100 શબ્દોમાં તમારે અહીં પત્ર લખવાનો છે। અહીં મિત્રો અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરેને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે। અહીં પણ કુલ 2 જ પ્રશ્નો પૂછવામાં આવશે, પ્રત્યેક એક પ્રશ્નના 10 ગુણ રહેશે। બંને પ્રશ્નો અહીં તમારે ફરજિયાત લખવાના રહેશે। આ પ્રશ્ન 20 માર્ક્સનો અહીં પૂછવામાં આવશે। પ્રશ્ન નંબર 4 છે ચર્ચા પત્ર। આશરે 150 શબ્દોમાં અહીં પ્રશ્ન લખવાનો છે। વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ અને વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર અહીં તમારે રજૂ કરવાનું રહેશે। અહીં પણ કુલ 2 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં કોઈ પણ ઓપ્શન પ્રશ્ન હશે નહીં। એક પ્રશ્નના 10 ગુણ, તેમ મળીને કુલ 2 પ્રશ્નોના 20 ગુણનો આ પ્રશ્ન રહેશે। બંને પ્રશ્ન અહીં તમારે ફરજિયાત લખવાના રહેશે। 5મા નંબરનો પ્રશ્ન છે વ્યાકરણ, સૂચવ્યા મુજબ જવાબ લખો। કુલ 10 ટોપિક આપવામાં આવ્યા છે, તે જોઈએ તો પ્રથમ ટોપિકની અંદર રૂઢિપ્રયોગોના અર્થ અને વાક્ય પ્રયોગ તમારે અહીં કરવાનો રહેશે। મિત્રો, સેકન્ડ નંબરનો પ્રશ્ન પૂછાશે કહેવતોનો અર્થ લખો। થર્ડ નંબરની અંદર સમાસનો વિગ્રહ અને ઓળખ કરવાનો રહેશે। 4 નંબરની અંદર છંદ ઓળખાવોનો પ્રશ્ન તમને પૂછવામાં આવશે। ક્રમ નંબર 5ની અંદર અલંકાર ઓળખાવોનો પ્રશ્ન પૂછવામાં આવશે। 6 નંબરની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તે અહીં પૂછવામાં આવશે। 7 નંબરના પ્રશ્નની અંદર અહીં જોડણી શુદ્ધિકરણનો પ્રશ્ન પૂછવામાં આવશે। 8 નંબરની અંદર લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિનો પ્રશ્ન પૂછવામાં આવશે। 9 નંબરની અંદર સંધિ, જોડો, છોડોના પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે 10 નંબરની અંદર વાક્ય રચના, અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તનને લગતા પ્રશ્નો અહીં પૂછવામાં આવશે। હવે મિત્રો, આગળ આપણે જેમ જોયું તેમ જે ઉમેદવારોએ અંગ્રેજી માધ્યમ પસંદ કર્યું છે તેમણે અહીં અંગ્રેજી ભાષાના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। તો જે ઉમેદવારો અંગ્રેજી માધ્યમ પસંદ કર્યું છે તેમણે આ માહિતી જોઈ લેવાની રહેશે। હવે આપણે આગળ જોઈએ કે વિષયને લગતા પ્રશ્નો કઈ રીતના પૂછવામાં આવશે। તો પ્રશ્નપત્ર 2 કુલ 100 ગુણનું રહેશે। પ્રશ્નપત્ર 2માં વિષય વસ્તુના 75% પ્રશ્નો અને વિષય પદ્ધતિશાસ્ત્રના 25 ગુણના પ્રશ્નો રહેશે। આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 9-10નો રહેશે, તેમજ તેમની કઠિનતા અને અનુબંધ અનુસ્નાતક કક્ષાનું રહેશે। મિત્રો, આ પ્રશ્નપત્ર 2 માટેનો સમય 180 મિનિટ એટલે કે 3 કલાકનો
રહેશે। હવે આપણે કોષ્ટકની અંદર આપવામાં આવેલા પ્રશ્ન ક્રમાંક અને તેમાં પૂછવામાં આવનાર પ્રશ્નોની માહિતી મેળવીએ તો પ્રથમ પ્રશ્નની અંદર મુદ્દાસર જવાબ આપો। કુલ 150 થી 180 શબ્દોમાં તમારે અહીં પ્રશ્નના જવાબ આપવાના રહેશે। કુલ 7 પ્રશ્નો પૂછવામાં આવશે। દરેક પ્રશ્નના 5 ગુણ રહેશે। બધા જ પ્રશ્નો અહીં ફરજિયાત છે। ગુણભારની વાત કરીએ તો 7 પ્રશ્નોના 5 માર્ક્સ લેખે 35 માર્ક્સનો પ્રશ્ન નંબર 1 રહેશે। પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો આज्ञा પ્રમાણે જવાબ આપો। કુલ 100 થી 150 શબ્દોમાં અહીં જવાબ લખવાના રહેશે। 7 પ્રશ્નો પ્રત્યેકના 4 ગુણ રહેશે। તો તમારે અહીં બધા જ પ્રશ્નો લખવાના રહેશે। અહીં કોઈ પણ પ્રકારનો પ્રશ્નનો ઓપ્શનલ મળશે નહીં। તો પ્રશ્ન 2 ની અંદર 28 માર્ક્સનો ગુણભાર રહેશે। પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ તો 1-2 વાક્યમાં જવાબ આપો। 11 પ્રશ્નો અહીં તમને પૂછવામાં આવશે। પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ રહેશે। બધા જ પ્રશ્નો અહીં ફરજિયાત છે। અહીં કોઈ પણ પ્રશ્ન તમે છોડી શકશો નહીં। અહીં 11 પ્રશ્નના 2 લેખે 22 ગુણભાર અહીં રહેશે। પ્રશ્ન નંબર 4 છે જેની અંદર હેતુલક્ષી પ્રશ્નો, ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, સાચા ખોટા વગેરે 15 પ્રશ્નો, પ્રત્યેકના 1 ગુણ। બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે। તો મિત્રો 4 નંબરના પ્રશ્નની અંદર તમને હેતુલક્ષી પ્રકારના 15 પ્રશ્નો અહીં પૂછવામાં આવશે।